સુરતના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો। મકાઈ પુલ પાસે 26 વર્ષીય યુવકને અજાણ્યા ઈસમોએ લાકડાના ફટકા મારી પતાવી દેતા પોલીસ દોડતી થવા પામી હતી। સુરતમાં દિન પ્રતિદિન હત્યા જેવી ઘટના પ્રકાશમાં આવે છે, ત્યારે વધુ એક યુવકની હત્યા કરી નાખવાની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। શહેરના અઠવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે 26 વર્ષીય રવિ બાટી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। રવિ નામના યુવક પર અજાણ્યા ઈસમોએ લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી નાસી ગયા હતા। હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થતા અઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે, નાયકા। કઈ બાજુ રહેવાનું તમારું? મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રેમ છું ને શું ઘટના બની છે? કોણ હતું? એ મારો મામો થાય। કઈ જગ્યાએ શું ઘટના બની? તમને કઈ રીતે ખબર પડી? એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જેવું ઘટના થયું। અમને નદીએ હતા, નદીએથી અમને ખબર પડી કે પછી આગળ 4 રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું, ઘટના આવું ઘટના થયું। તમને કઈ રીતે જાણ થઈ? તમને શું ખબર પડી? એટલે કોઈએ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી અમને। કઈ રીતે માર્યું? કાં માર્યું હતું કઈ ખબર? હા, ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે। શેના વડે મારેલું તમને કઈ ખબર છે? ના ના, એવું કઈ નથી ખબર પડી હજુ। મારવા ના, મારવા વાળુંનું એવું હજુ કઈ ખબર નથી પડી। તમારા મારનારની ઉંમર શું? મારા મામાની ઉંમર 30 ઉંમરની છે। એમના કોઈ બાળ બચ્ચા છે? 3 છોકરા છે એના, નાના નાના। એ સુરતમાં રહેતા હતા કે કઈ કામકાજ કરતા હતા સુરતમાં કઈ? ના ના, હમણાં જ એને સારો થઈને હમણાં ટાટીઓ તૂટી ગયેલો હતો। હમણાં કાલે જ આવ્યો, 5 વાગે જ આવેલો હતો અમને। શું કામ કરતા હતા એ? હજુ તો ટાટીઓ તૂટી ગયેલો હતો, ઉધર જ કામ કરતો હતો। પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ એક દિવસ। કોની પર શંકા છે કોણ હતું મારવા વાળું? ના ના, એવું કઈ નથી। કઈ જગ્યાએ ઘટના બની હતી? અહીંયા ચોકડી 4 રસ્તા પાસે। કયા? બેકરીના સામે, રોટીવાળા બેકરીના સામે થયેલી હતી ઘટના।